ગયો બાપુ છે કે હું કરો બાપુ હાલો સામજી હું જાઉં છું હો ને જય શ્રી કૃષ્ણ બાપુ બાપુ કોણ છે એ આપડા પાડોશી છે બેહો પાડોશી પેલા બેહો ને પછી વાત કરું જમાઈ બેહો જય શ્રી કૃષ્ણ રામ 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 જય શ્રી કૃષ્ણ બેહો તો બાપુ તમે તો બેહો પાડોશી છે મારો દીકરો મારા હારે કઈક નવું કીધું શું છે કહું કોણ હતી કે છે ને પાડોશી છે મેં તને તાર બાપાએ ખબર વિનાનું કઈક ઠપકાર્યું નથી ને કહું ચૂપચાપ બેહો ને તમને પણ આવું જ બધું હુતું હોય પણ પૂછું માર બાપુ વિશે આડાવડું બોલતા ન કાઈ પણ આડાવડું ક્યાં બોલ્યો હું ખબર છે ને પછી પણ કાંઈ નક્કી ન કહેવાય દઉં આ ચૂપ રહ્યો બાપુ શું થયું તમને મને હમણે બે દી મજા બગડી ગઈ બહુ હરખાઈ ગઈ આયા દુખે જો આયા એમ બાપુ. તા કાલ વિયો જાય આજ વિયો જાય એ બહુ દુખે આયા બાપુ એવું તો બોલો માં તમે દવા લીધી હા દવા હું 3 ફેર લઈ આવ્યો નતર આપણે હરકા ડોક્ટરને બતાવી બાપુ ઈ હમણે ઓલા પાડોશી નો ગયા હા. ઈ મને 3 ફેર દવાખાને લઈ ગયા તમને કાંઈ ન થાય મેં જવો બધા ઉઘાડા પગની માનતા લીધી પૂછો તમારે છોડીને જ્યાં સુધી તમને સારું ન થાય બાપ નામ જ્યાં સુધી હું આ તમારો જમ હું તમારો જમાઈ સપલા ન પહેરે ભલા માના જમાઈ હોય તો અને આવો તમારી દીકરી ના પાડતી હતી તોય મેં કીધું નહીં તાર બાપા હાટું પોપિયા લઈ જવાના છે અને પોપિયા બીમાર માણાને પૂછો તમારી દીકરીને બાપુ કેટલું તમારું પેટમાં બળે છે ને તમારું કેવું ધ્યાન રાખે જો પણ પોપૈયા કાસા છે પણ એક દી ખાલી ગુણિયામાં ઢાંકીને મૂકી જો હા. સવારે આમ શીર કાઢો ને લાલ છટક રેવી નીકળે જમાઈ હોય તો આવો હો અને આપણી ઘરની વાડીના હે તો ઈ એમ કરો મેં કેવો રૂમમાં હા એ આગળ પછી છે ને હરકાશ ધોય અને એ મૂકી દે. તમે જ મૂકી દેજો ઓલા કંતનમાં વીટી હા, હા. બાપુથી નો થાય હવે કામ હમણાં ઘણું આપણે જમીન રહી ના આટો મરાવા રાતું નથી હા બોલો હવે તમારી આરામ કરવાની ઉંમર છે હવે વાડીમાં હું કામ ખોટા ઢૈડા કરવા જાવ છો હા માણા રાખી લ્યો ભાગ્યા રાખી લ્યો પણ એ 20 વીઘા જમીન છે ને ત્યાં આટો મરાવા હવે નથી જાતો પણ હું શું કહું છું તમારે કઈ નથી કરવાનું થતું હવે હું સૌ ને તમે શું કામ ઉપાધિ કરો છો 20 વીઘા હું સંભાળેલી એમ હા 20 વીઘા ભલે હા હવે આ 10 વીઘામાં પહોંચી શકતા નથી ઈ 10 વીઘા જી ગોળી ઈ ત્યાં ભાગ્યા મૂકી દેવું બાકી અહીંયા તારા બાપાને મજા ન હોય તને ખબર છે ગાંડી મને તમને કાટ થાય ને મારા બાપ નામ છે મારો બાપ મરી ગયો ને મને હું રોવું નથી આવ્યું તમને મજા ન હોય આને કીધું કે મારા બાપાને મજા નથી હું વાડીએ દોરિયામાં બેઠો બેઠો હું 1 કલાક રોયો મારે તારા બાપાથી વાલું કાંઈ નથી હું બધી વાડી સંભાળી લે આપણી વાડી કઈ ટેબલે મારી સમજો જમાય એટલે તમારે કાંઈ નથી કરવાનું તમને મારા ગળાને હમ છે કાંઈ કામ કરું ને તો એ બસ હવે બસ 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 હવે તને શાંત પડો જમાય હોય તો આવા હો જમાય ઉપાધિ કરતા નહીં તમ તારે એ તમારે કાંઈ નથી ઉપાધિ કરવાની હું તમારો દીકરો છું એમ સમજો હું તમારો જમાઈ નથી હું તમારો દીકરો છું એ બસ બસ તમે દીકરો જ છો એના અને બાપુ હા પછી આપણે ગીગલીની ખબર પૂછવા આવે જાય છે ન થાવતા કોઈ ઈ હમણે જ નથી દેખાતા હો હમણે આયા જ નથી આટો જોયું? જમાય નથી આયા જોયું પણ એ જમાય જ એવો છે ઈ જ વાત છે એને નકર એમ થવું જોઈએ કે મજા નથી આવ્યા આટો હાજે કોઈ ફોને નથી કર્યો હા ફોને નથી આવ્યો હા અરે ઈ બાપ ઠેકાણે કહેવાય એને થવું જોઈએ થોડું ઘણું આની વાત એમ તો સાચી છે એને એટલું તો થાવું જોઈએ ને કે મારા બાપુની ખબર પૂછો આજ માર બાની હાજરી નથી તો અમે જેના દીકરા સમાન કહેવાય આ દીકરીઓ ટાઈમે નો આવે જમાઈ નો ટાઈમે તો કામનું હું ઈ જમાય રહ્યા ને નાચા લુગડે મળ્યા આવા થોડા હોય તમારી જેવા જમાય નહીં હો તમે આમ એમને હારે કામકાજમાં ન આવે તો કાંઈ નહીં બીમાર પડે તો ઈ માણસ 2 પગ લઈને ખબર કાઢવા તો આવે ને એમ નહીં આ પાડોશી જો કેવા તમારા પાડોશી ઈ એવા આવીને ઉભા રહેશે હા ઈ માર પાડોશી હા પાડોશી આવે છો તો આ એનો જમ નો ઓલો જમ હું એનો જમાઈ નો આવ્યો 2 પગ લઈને એ પાડોશી મારે અહીંયા હોય એના ફોન બંધ તમ કરો કે નહીં ગીગલીને હું ફોન હમણે જ કર્યો પણ હા ફોન કર્યો તો મેં મજા બે નથી હેડકેના એકેમ કાંઈ કાઢી લેવાનું નથી હું છે તમારે જમાઈ ને તો નો દાજે દીકરીને તારી બેન ને એમ છું નકર નો ગળાને કહેવાય કાલે મારા બાપ ને મજા નથી જાવું છે મેં ફોન તો કર્યો તો આવ્યા ના હજી નથી આવ્યા એવાને હું પણ હોય જમાય તમારી જેવો કોઈ માણા નહીં હો દાજવું જોઈએ ને માવતર સૌ અમારા હા, એ અમે નો વાત. જાણ રહી તો કાંઈ બીજા થોડા દે બાપુ તમે આ જમાઈમાં ખાટી ગયો જમાય અમને હારા મળ્યા હો એમ ને તમે અમારા માવતર સૌ અમને દાજવું જોઈએ ને ઓલા બે હેરખીના એટલે ને તારી બેન ને એમ છું નકર નો ગળાને કે હાલે મારા બાપ ને મજા નથી એમાં મારી બેન શું કરે ઓનો સ્વભાવ જ એવો છે વિચિત્ર આખો દી બેનાર બાત કરે છે મારી બેનાર એમાં ઈ બિચારી શું કરે મારી વેદના બોલાવ્યા પછી તમને એમ થાય કે જમાઈ બોલે નો બોલું સાચી વાત છે હો. તે કાઈ વાંધો નહીં બાપુ તમ તાર ગમે ત્યારે જરૂર પડે ને
અમે બે મારા અડધી રાતે તમારી અહીંયા ડેલી આવી કાંઈ ઉપાધિ ન કરતા તમે. અત્યારે ડોહી ને એકલા છે, બાબા ન થવું જોઈએ. મારા બાપા એકલા છે, મારા ત્યાં સુધી ન આવતા તો હાલતું. મારી વાડીએ કેટલું કામ હતું, ખબર ખા કરી હાલે હાલ પેલા તારા બાપાને ખબર કાઢવા જાવ. કામ જિંદગીમાં થવાનું જ છે, એ વાત હાચી હો. આખી જિંદગી કામ કરવાનું છે. અને મુંજાતા નહીં તમ તારે. તમારે નથી મૂંઝાવાનું. મેં તમને કીધું તું પેલા જમાઈ રહ્યા ને હા. ઈ હાવ નાચા લુગડે જ છે. શીખણા એવા બાપુ એમને આની બેન ને કેવી કરવી? શું ક્યાં ચૂપ રહ્યો ને કહું તો સમજા. ભલે ને આવ્યો મારે ક્યાં ખાસ બાપ ને કહેવાય. રામ રામ, જય શ્રી કૃષ્ણ. રામ રામ જય શ્રી કૃષ્ણ. તમે કઈ ગુડાના? હાલો, કઈ આવ્યા? તમે ગુડાણાઈ પેલા અમે. હાલો, હાલો, સાઈડમાં. રામ રામ હાડુભાઈ. હા, જય શ્રી રામ રામ, બેસી જાય હેઠો. ઓગી જો, ઉઘરાણી આવી હોય. કૃષ્ણ. હારું હે ને? હારું હો. હે, કેમ છે? હા, વાત સાંભળી તો એને મજા નથી એટલે તાત્કાલિક અમારે આવવું પડ્યું. તો તાત્કાલિક આવવું પડ્યું. આ તમારી દીકરી વેન લીધું એ ત્યાં આવવું જ પડશે. તમારા હાટું ફ્રૂટ લાવી હું હે? તો જાઓ અહીંયા તમને હેરાન થવું. હા, એક તો મજા નથી ને મૂકજો. આ બાપુ હેઠી બેસી જા. હેઠી બેસી જા. બસ. બાપુ હવે કેમ હે તમને એ થોડીક આયા દુખે. ના દુખે હે હા. સાચી દુખે હા, નળો ખોદી ગયો છે. તમને કહું સાચું દુખે બધા એમ કે એટેક આમાં બાપુને એટેક તો નહીં આવે ને ના, ના, એટલું બધું રોમાજી તારા બાપ જીવે છે. બાપુ હાલો ને દવાખાને અમે તમારી હાટુ સ્પેશિયલ કટાડે ધક્કો ખાધો છે. હા જરાય ટાઈમ નતો છતાંય તમારી હાટુ 5 લીટર કેરોસીન લેતો આવ્યો. કેરોસીન કેમ સાટવાન છે? મરી ગયા છે? જો જો કેરોસીન લાવ્યા. આ એક કામ કરો, તમે તમારી દીકરી પાસે એવો એટલે તમને હું છે કે આઈ પાવી આવો. એ વેણ લીધું કે જાવું જ છે મળવા. હા અને ખબર કાઢવા. બાપુ જીવ જ ન રહ્યો મેં તમારા બાપુ બીમાર હે મને જવા દે એકલા એ બાપુ હવે કેમ હે હવે હારું છે પણ. ફ્રૂટ લાવ્યા છી, ખાઈયો. હા આ જમાઈ તે પોપીઓ ને ઉલાયા. ક્યાં છે પપૈયા? ત્યાં મેં કીધું. પાકવા મૂક્યા કાચા છે. કાસા એટલે હું કસુમર કરવા માટે લાવ્યા છો કે ખાવા હાટુ લાવ્યા? ખાવા જ લાવ્યા હોય ને. અરે એ તો પોપિયા લાવ્યા, હું તો ફ્રૂટ લાવ્યો. અને આમ જુઓ તમારા માટે સ્પેશિયલ ગંગાજળ. ગંગાજળ હા, પીવે નહીં પણ ખાલી સાટો તો માણસ પવિત્ર થઈ જાય. અને બીમારી કાઢવી જ છે અને કાઢવા જ છે પછી ક્યાં વાત છે. હે લાવ્યો લાવો. ગંગાજળ. ગંગાજળ જ છે ને પાછું. હા, હવે તો આ હું લઈ વનમાં સાટવાની દવા છે તમારી ડોહી. એ દવા નથી, ખાલી બોટલ દવાની છે. મારી પાસે માલ કયો છે ઈ જોવાનું હોય. બોટલ ગમે ઈ હોય, હે લેબલ ગમે એનું હોય. લાવો. આ મારો ઈડલી, દીકરો વહેલા આ તું હેરાન કઈ થઈ કહેતી નથી આને? આ ઓલી મોનો ફોટો છે. ઓલી કપામાં છાંટવાની દવા. તમે અમારા બાપુ હાટું દવા નથી ગાંડી ગંગાજળ. આપણે યાત્રા બનતા જા. જાય. જોયું તમારા હાટુ વનમાં સાટવાની દવા લાવ્યા. આ જમાઈ ને આજ ના જ બોલો ઉપર હા બાપુ તમાર જમાઈ તમારી ચિંતા કેટલી હે હાટુ આવું ન રખાય. આવું હારા માટે આપણે હારા. આમ જુઓ તમારા હાટુ દવા. આ તો હારું છે. દવા નથી, ગંગાજળ છે. ઈ ભલે ગંગાજળ છે ને તો બે ટીપા તમે પી જાવ ને. ઈ છે ને ઈ તમને મટકાય કેમ મારે છે? અને 20 વીઘા છે કે નહીં તમારા હાથમાં? હે એને લઈ લેવી છે. તમે એનો ભરોસો નહીં કરતા અને હારા હારાની અરજી કરી નાખીશ. એટલે તો એ જમાઈ અમાર હારા જ છે. બાપુ તમાર જમાઈ આય હારા હે એવું હા. ન તો મોનો ખોટો લાયા મોનો ખોટો. મોનો કોટો નથી, મોનો કોટો નથી. તમે સમજ્યા નહીં. આમાં એનું કારણ છે કે જેથી કરીને આ દવા સમજીને કોઈ લે નહીં ગંગાજળ. એટલે હા, તમે ઘરમાં ને ઘરમાં સમજો પડી રહ્યો. જમાઈને. આ તમે રાખો અને તમારે પીવા થાય. વાંધો. અને તમારે છેલ્લે દિવસે તમારા મોઢામાં 2 ટીપા નાખવાના જ છે. અને તમે ગંગાજળ લાવા ઈ તો કો હા, પૂરો ગંગાજળ છે. આને ઓલા પૂરો હોય જમાઈ. ઈ નહીં પીતા. ઈ નહીં પીતા. તમને મારા હમસે પીવો છો. તો તમે પી જાવ હું કામ પીવું? તમે તને પી કેમ જાઓ આકરું ને. લાગે છે? એમ મને મારા ઘરવાળાને કે મને આકરું લાગે. અરે ઈ તો ખબર નથી પડતી મને કે તમે આયા ખબર કાઢવા આવ્યા છો બાંધવા. હા લે અમે ખબર તઈ કાઢવા તો આવ્યા. નાની હું